તો હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો ગાઈસ નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. નવો દિવસ, નવો બ્લોગ. તો ગાઈસ અત્યારે નહીં જોઈને આપણે રેડી થઈ ગયા છીએ સવારમાં. ચમકાત તો વહેલા પાણી આવી હતું. તો જો ગાઈસ હોય તો પૂજાને કામકાજ કરી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કરો? આ કપડાં ધોઉં છું. કપડો ધોવાય? આ તો ધોવાના કપડાં કેટલા? એ હા, ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. આ તો મમ્મીને વહેલા તૈયાર થઈ ગયા છો જવાનું? હા મમ્મી આટલો જાતો હતો. હા મમ્મી, નોકરી જવાનું આજ તો હું ધારપુર જવાની. તો જો ગાઈસ મમ્મી તો નહીં જોઈને રેડી થઈ ગયા. ટમાટા ખાવાના, ટમાટા હાથમાં લઈને. પપ્પા ગુડ મોર્નિંગ. શું કરો? હેલા દીવાબત્તી કરવાની. તો જો ગાઈસ પપ્પા દીવાબત્તી કરવા છે ઘરમાં. રંજનબેન અમારા મમ્મી સી તૈયાર થઈ જશે નહીં? મમ્મી તૈયાર થઈ ગયા નહીં? છે રશ્મિકાની. તો જો ગાઈસ હોય તો બધું બાકી છે સાફ સફાઈનું. થઈ જાય. રશ્મિકા બેઠા હતા ને આરે ને તેલ નાખી દેવો હોય તો. ગુડ મોર્નિંગ રશ્મિકા બેન. ગુડ મોર્નિંગ. શું કરો? બે બુને વહેલા વહેલા માથું રહી. માથું ઉડાવાયું. ગુડ મોર્નિંગ કેમને બેન. ગુડ મોર્નિંગ. શું કરો બીજાના? રશ્મિકાને માથું રહી આપો. તો બહાર જવાનું હું? હા નોકરી. હા નોકરી જવાનું. નોકરી. ધારપુર જવાનું મમ્મી અંગત. તો જો ગાઈસ હોય તો મમ્મી અંગત ધારપુર હેડે. રશ્મિકા બે જણા. રશ્મિકા તો 10 વાગે પાછી આવતી છે ને? હા. રશ્મિકા કંટાળો નહીં આવતી કંઈ? કશું કંટાળો ના. કેનો કંટાળો? એવું? તો આજ તો વહેલા વહેલા બ્લોગ બનાવવાની છે. વિધમ છીએ તને નાવા. નાવા જોઈએ. રશ્મિકા બાલ વખત થઈ જાય ના ચાલો. જમના સ્ટ્રેટનિંગ કરા તો વચમાં ખબર થઈ ગયા બાલ. શી ખબર. પછી તારે ધોળા બાલ બહુ મોઢ્યા. આપણે બતાઈ છે. તો ખાસા ધોળા બાલ આવ્યા હતા. માથું એટલે તાર ઉંમર થઈ ગઈ નહીં? 45 વર્ષ થઈ ગઈ છે. 60. ચા હો. હા વર્ષ. 100 વર્ષ નહીં થઈ ગઈ? તાર ડોસી થઈ ગઈ તો. દોશી થઈ ગઈ. એ હાઈ અને તો ફોર્મ ફેરી ગયા. શું કરશે હવે? હજુ લગાની કરે નહીં? આવું ચાલ. માથું એટલે કાચું માથું એવું થોડી હોય. કાચું માથું તો જ આપણે થોડા બાર તાણી જાય કાચમાં. એ કાચું માથું હોય તો ધોળા આગા શું કહેવાય કાળા બાલ અચ્છા અચ્છા ના આવી એમ તો. અચ્છા જોઈએ તો કાઢતા. તમે ધોળા બાલ સીધે આવ્યા હતા. આ તો ગંગામાઈ. એવું? ગંગામાં તમે જમનામાં. તો ગાઈસ પપ્પા તો દીવાબત્તી કરવા માંડે છે. તો આપણે દર્શન કરી લઈએ. તમે પણ કરી લેજો. જો ગાઈસ પપ્પા દીવાબત્તી કરી દીધી છે. હવે આપણે એ છીએ. આ મમ્મી જલેબી ના ખવાય. તો 2 દાડા છે જલેબી ખવાય? 2 દાડા તો ખવાય. કોને કીધું? હા બંધ થઈ ગયું કાઢી ગયું. પછી નહીં આવી. કીધું બતા જવું પડશે ને કોઈ તમારા પેલા જોડે. તો જો ગાઈસ રશ્મિકા બેન તૈયાર થઈ ગયા છે. મારી મમ્મી નાસ્તો કરી છે. હા મમ્મી જલેબી ચલો દાડા પડી જાય તો ના ખવાય એમ કહ્યું. બધું ખવાય. કોને કીધું ના ખવાય? હા અરે વાઈ થઈ જાય. હસકા ના થઈ જાય વાયુ. મને તો કઈ થતું જ નહીં. ભગવાન મેળવણી. હા ના ખવાય. 2-3 દાડા થઈ જાય ના ખવાય. હવે તો વ્યમ ના કરે. ખવાય જમના ખબર છે. હા જમના રસ નહીં ખાવ. નથી ખાવું તો હવે. અત્યારે રસ ના અત્યારે રસ ના હોય. ક્યાંય રસ અત્યારે ભાઈ તો ગાઈસ હોય તો દાળ બફાઈ છે. અને પૂજાને તો શું કરો હો? હા તો મારે ભાત ને બધું મૂક્યું. અને આ બાજુ બટાકા કાપ્યા. કોણ આવે મહેમાન? ચોહી લાવવાના. ચમ તારે શું શું લેવા આપેલું? કોણ આવા? ચમ આવી પણ મમ્મીને ખબર લેવા આવી. ખબર નહીં કલર કોણ છે? મમ્મીની બેનપણી હશે કદાચ. માસી કહેતા ખબર નહીં હસી કહું. મને કોઈ યાદ નહીં. આપણે ઓકે રશ્મિ કોણ મહેમાન આવા? કોણ આવે મહેમાન? માસી ને આવી. હસી કઈ નહીં કહેતી ફોન ચાલુ છે. તો ગાઈસ અત્યારે મહેમાન આવી છે મારા મમ્મીની ખબર લેવા માટે. તે હું સાહેબ ગુજરાત જઈએ છીએ. ખમણને જલેબીને જવું છે. જતા જઈએ છીએ બજારમાં. તો જો ગાઈસ આજ તો મોસમ એવું કર્યું છે. વરસાદ જેવું વાતાવરણ જો અંધારે નહીં પણ વાતાવરણ એવું કર્યું છે. આજે વાતાવરણ પાછું બદલાઈ ગયું છે. શરદી એવું થઈ ગયું મને તો. તો ગાઈસ ખમણ લઈ લીધું. 500 જલેબી કરજો. તો ગાઈસ બધા બધું વસ્તુ લઈ લીધું છે. બટાકા ને એ બધું લીધું હતું. તણા ને એ બધું
તો લઈને પછી આપણે જઈએ છીએ ઘેર હવે. જો ગાઈસ ઘેર આપણે આવી ગયા હતા ખમણ ને બધું લઈને. વધી નહીં હજુ એવું પેલું બટાકા લાવ્યા હતા 5 કિલો. કોથમીર ધોવાનું તો કીધું કાપી દે કીધું એમાં કોણ છો રશ્મિકા બેન દાળ બનાવી હું ચાઈ દાળ બનાવો અડદ નહીં દાળ ભાત બનાવવાનું બરાબર. હો ગયા પૂજા એવું જો તો વિરમસી ખાવા બેસી જશે. મારા મમ્મીની હાલ આવ્યા છે નોકરીથી ઘેર ચમકા. મારા મમ્મીને કોણ આવ્યું? મમ્મી કોણ આવે તમારે? તાર બોલ તાર માછી છોકરીને આવી ને એટલે અમારે માસી થઈ ભાની છોકરી હા એટલે માસી થાય ને અમારે તો બરાબર. ચોથી આવી કલોલ થી આવી બરાબર. એટલે પૂજા લોકો આવે કીધું મને ખબર નહીં કોણ આવે કીધું હું તો કોઈ ઓળખતો નહીં જોયેલા નહીં એટલે કલોલ થી નીકળે 2 કલાક સાચા 2 કલાક સાચા વધો ના ગાડી તો વધો મમ્મી કે જવાનું શું કર્યું તો પૈસા રશ્મિકા બેન શું કયો કયો હા શું કહેશ કા કળા જવું પડે ને પ્રસાદ લેવી પડશે. તમે કાલે થાય છે રવિવાર શું કેવું રશ્મિકા બેન કાલે થાય છે રવિવાર એટલે પ્રસાદ લેવા જવું પર પ્રસાદ તો લેવી પડે ને કા કળા જઈએ પછી દર્શન ના કરી ચાલો શું કેવું તો કદાચ આપણે અત્યારે જઈએ ને શનિવારે રાત વાયો તો કાલે રવિવારે આપણે મોમાન ઘેર જવાનું હોય તે હા તો કાલે મોમાન ઘેરથી ઘર બનાવી તે લોકોના માતાજી બેસાડવાના નહીં ઘરમાં તો પછી આપણે એકદમ દર્શન બર્શન કરી પ્રસાદ બરસાદ લઈને પછી રિટર્ન પછી આપણે કળા જશું ના ચાલે કામ તો સચિનજી આવી કે નહીં આવતા ફોન બંધ કર કે હા તે નહીં આવતા ચમ તો કરવું પડશે તો ભાઈ ફોન કરજે શું કહી ફોન બંધ કરીને પૂછી લે શું કહી. તો જો ગઈ હજુ તો મહેમાન આવ્યા નહીં પણ વાહન ધોવાનું ચાલુ કરી દીધું છે ને પૂજા. ચલો આગે આવી મહેમાન એવું ગાઈ સામે હવે જે છે ટિફિન આલો અમારા ગંદાબેનના હોસ્પિટલ જતા જઈએ પછી મળીએ આપણે ટિફિન. કઈ હજુ તો મહેમાન આવ્યા નહીં તે પૂજા ને વિજયમન મમ્મી ને બધા ઊંઘે છે. એટલે આ મમ્મી મહેમાન 42 ના આવી ગયા. રશ્મિકા બેન ખાધું નહીં હજુ તો મહેમાન આવી પછી ખાવાની. પૂજા પૂજી હું કે નાટક કર હા ભૂખ લાગી નહીં નાસ્તો કરી દો કેવું પડે બોલાવો ના પડે. તો જો કઈ હોય તો વિરમસિંહને ફોન કરી દીધી સાહી આ વિશાલને બીજાના મહેમાન આવે પછી ખાવું છે. ભૂખ લાગી છે હવે તો કને લાગી તારે ભૂખ છે. કઈશ મહેમાન આવી ગયા ગાડી તો ઊભી રાખી છે અને પપ્પાને બધા વાત જોવી નહીં પપ્પા. તો કઈશ મહેમાન આવી ગયા પૂરા ખાવાના લેવાડો ફેરાફર પહેલા એવું પણ ખાવા આવી જાય ભૂખ લાગે નહીં મને ભૂખ લાગે ને શું કેવું છે તમને આવી ગયું મને એવું જ છે હા એવું. તો ગાઈસ મહેમાન આવી ગયા છીએ અમે તો ગાઈસ મહેમાને હવે ખાઈ લીધું છે મહેમાન બધા બેઠા છે અને આ ગાઈસમાં જો મારી માસી ના તો ગાઈસ ઊંઘી જાય તો અંદર પીએ તો ગાઈસ મેં શરમાઈ જઈએ. જો ગાઈસ હોય તો તૈયાર થઈ જશે પૂજાને શું કે હા શર્ટ લેવાનો ચમ મમ્મી કે કાલે મોડું થાય એટલે તું મોડો જ આવશો તો શર્ટ બ્લેક કલરની ટી શર્ટ લઈ લે હું પેલી હે કાળા કલરની. તો ગાઈસ હવે અમે નીકળ્યા છીએ જો હું તૈયાર થઈ ગયો છું અને અમે હવે જઈએ છીએ જો કણ મોમન ઘેર શું કે આવું આપણે 2 જણા જવાનું અને તું લીધું ચમ એવું. તો ગાઈસ હવે તૈયાર થવા નીકળીએ છીએ અમે
જો ગાઈસ તૈયાર થઈ ગયા છીએ ને અમે કેમેરો લઈ લીધો છે. ચમકો કેમેરો મંગાવ્યો ફોટા પાડવા. શું કહેવું મમ્મી? એ મમ્મી કે લઈ જાઓ તમે તાર વધો નહીં. આપણે ઘરનું છે એટલે હું કે આપણે પૈસા લેવાના ના ભાઈ 1 રૂપિયો નહીં લેવાનો, ફોટા કાઢી લેવાના નહીં. મારા માતાજી એ મને ફોટા લેજો પાછો પપ્પા લીધા રીતના છે તે ઓ ભાઈ ચાકાણ ઈકણીએ ઈકણ જીતે લે ઈ અંતામાં છે બધા ફોટા આવે પાર્સલ નહીં પાડો. હા એટલે મારી જગ્યા રાખવાની. એવું એમ ઓ ભાઈ તાલે આજ આપવું પડશે. નહીં આજે કુવાસી હું એટલે હા તા તો મને ઈકણ જવાય ને હાલ એટલે નકર હું તો હા. બધા માર પોકી જીવન વાકી જઈએ કહીએ જવું તો કહીએ હું કરો તો માતાજી નું ટોણું હોય ને હું ના જાવ નહીં તો અને પિયરમાં કોને હરક નાખી જવાનું તાણ તો પિયર તમે પહેલા આવડે. મમ્મી તો બહુ ટાઈમ થઈ ને જોયા. રશ્મિકા બેન રશ્મિકા બેન બળે ઉપર જતા આપણે બે આ ગઈ આપું નહીં બળે જતા આપણે બે હોય તો આપણ તો જો કે તમારા રશ્મિકા બેન અંદર સી ફોન પેદી સી પણ બહાર નહીં આવતા. એમ નહીં કહેતા હારો આવજો એમ તો કહેતા નહીં. હા તો હોય તો આવો પણ એ પરસેદ આપશે પરસેદ લાગે રશ્મિકા કાલે રવિવાર છે. કાળાની પરસાદ લેવી પડશે તમારે. લેતા હોય તાર માટે તો અમે પાણી પી લીધું મમ્મી. હવે લે વાકી દીધા ડોકણો અમે હવે જઈએ. હો કેવું સાહિલ? રશ્મિકા બેન આવી જતા તમે. તો ગાઈસ પેટ્રોલ પુરાઈને હવે આપણે નીકળી ગયા છીએ મોમન ઘેર જવા માટે. માણસા ચરાડા એટલે આપણે જઈશું. પેટ્રોલ પુરાઈ દીધું છે. વાગ્યા છે 5:25 અત્યારે જો 5:25 વાગ્યા થઈ ગયું. તો 2 કલાક જેવું થાય. 2.5 કલાક જેટલું 2.5 કલાક જેટલું આ ટાઈમ. ફાઇનલી અમે ઊંઝા પહોંચી ગયા છે. પૂજા થઈ છે ભૂખી દે કે પકોડી ખાવી હોય તો પકોડી ખાઈ લઈએ. લેડા મીડિયમ કરો પકોડી. ગાઈસ અમે ઊંઝા પહોંચી ગયા. પકોડી ખાવી ભૂખ લાગી ગઈ ઓય આપી ના ભાઈ ચોય કાન કઈ છે ને કરો પકોડી ચલો ગાઈસ પકોડી ખાઈ પછી આપણે હજુ એ બળી જ નહીં જોઈ ને આજે અસર લઈ લેજે આવા. તો ગાઈસ ઊંઝાથી પકોડી ખાઈને આપણે વિસનગરવાળા હાઈવે પર આવી ગયા હતા. અને અંધારું થઈ ગયું જો ગાઈસ. હા 6:26 થઈ ગઈ છે. અંધારું થયું છે. અને કોઈ ઠંડી વાય નહીં બધા ઠંડી વાય સ્વેટર બેટર લાવે નહીં. શિયાળો ચાલુ થઈ ગયો હતો. તો જો ગાઈસ આપણે કળા જે મેન ગેટ છે તો પહોંચી ગયા છીએ આપણે. અહીંથી આપણે જઈએ છીએ ડાયરેક્ટ ચરાડા. જો ગાઈસ આ ગેટ છે સતી માતાજીનો. તો હવે આપણે અહીંથી નીકળીએ. અંધારું થઈ ગયું છે જો. જો ગાઈસ હવે તો આવી ગયા છીએ અમારા મોમાન ઘેર. અમારા ભાભી છે અને આપણા મોમાન છોકરો પવન. તો જો ગાઈસ ઘર રેડી થઈ ગયું છે એકદમ. સ્ટાઇલો બહાર નાખી દીધી છે. તો ગાઈસ આ છે મંદિર જે કાલે આટલા બિહાર બનાવ્યા આપણે. અને પાછા રૂમ ત્યાં થઈ ગયો. માસી હું કહો તમે આવી ગયા એવું વિશાલ નહીં હા. તો ગાઈસ હવે તો આવી ગયા. તમારા માસી આવી જશે વહેલા તો હવા અરે. તો જો ગાઈસ મજબૂત ઘર બનાવી દીધું છે 1 નંબર. તો જો ગાઈસ હોય તો આપણા મંદિરના ગોલ્ડન કલર કરવાનો. હા તો આપણા પવનને કલર કરી છે ગોલ્ડન કલર. ગાઈસ અત્યારે અમે હવે નીકળ્યા છીએ દાળ બાટી ખાવા. ફરવા નહીં તમે દાળ બાટી ખાવી તો તને શું ખાવાનું? તમે તમારા ભાઈને ખબર તમારે નહીં ખાવાની? ના હું તો બધું પૂજા તારા નહીં ખાવાની? હું તો બધું પાવડે પૂછો તો ગાઈસ હવે અમે જઈએ છીએ દાળ બાટી ખાવા માટે. બે બાઈકો લઈને હવે નીકળીએ આપણે. રાત પડી ગઈ છે. જો ગાઈસ હવે હાથિયા ઉભરાય છીએ અમે દાળ બાટી ખાવા માટે. અમારા મમ્માના છોકરાને અને ભાભીને જઈએ છીએ આગળ. શું કેવું બીજું આપણે? ચમ ઠંડી આવે તારે અડધી આજે શર્ટ બેટ પહેર્યું ને. જો ગાઈસ આપણે આવી ગયા ને હજુ લાઈન કેટલી બધી ગરમી લાગી છે. તો જો ગાઈસ દાળ બાટી આવી ગઈ છે. હવે આપણે દાળ બાટી ખાઈ લઈએ. તું કહેતી એક મિનિટ ડબલ મેં તો ના પાડી. એક મિનિટ ડબલ નહીં એટલે સિંગલ. તો ગાઈસ દાળ બાટી ખાઈને હવે આપણે નીકળી ગયા છીએ મોહમ્મદ ઘેર. અને એમાં પાછી ઠંડી ચાલી છે
ઠંડીનો માહોલ છે પાછો. ઠંડી આ બાજુ. હા ઠંડી આવશે જ બકા. હવે શિયાળો ચાલુ થયો ને, હા શિયાળો ચાલુ થયો ને હા. ઠંડી આવશે જ. તો ગાઈસ આપણે ઘેર મળીએ પછી.